સુરતના ઉધનામાં નજીવી બાબતે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા છે। તારીખ 26 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ મૃતક દિનેશ કુમાર નવરતન પ્રજાપતિ પોતાના કામ અર્થે ઘરની બહાર નીકળ્યા હતા। તે જ સમયે ત્યાંથી પસાર થતા તેના પાડોશી શિવકરણ બિંદા આવી રહ્યો હતો। પ્રભુનગરની સાંકડી ગલીઓમાં ચાલતા સમયે બંને વચ્ચે અચાનક શારીરિક ટક્કર થઈ હતી। એકબીજાના ખભા અડી જવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને વાતચીતમાં ઝઘડો થયો હતો। આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને શિવચરણે દિનેશ ક્યાં જાય છે તેની વોચ રાખી દિનેશ જ્યારે પરત ફર્યો ત્યારે તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો। દિનેશ કંઈ પણ સમજે તે પહેલા જ શિવચરણે તેના ગળાના નીચેના ભાગે અને છાતીના ભાગમાં જોરદાર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા, જેથી દિનેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે શિવકરણ બિંદાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।